આરબીઆઈએ લોન રિકવરી અંગેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે। હવે બેંકો કે ફાઇનાન્સ કંપનીઓ લોનની ચૂકવણી ન કરવાને કારણે ગ્રાહકના મોબાઈલ ફોન, ખાસ કરીને ટેબ્લેટ કે લેપટોપને લોક કરી શકશે નહીં। આ નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવશે। લોન વસૂલાતના આ નવા નિયમોથી લોન લેનારાઓને કેટલી રાહત મળશે તેની વિગત આપવા માટે સહયોગી કરણ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, ખાસ કરીને લોન રિકવરી એજન્ટોની મનમાની પર રોક લગાવવા માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે? જી, તો આરબીઆઈએ એક બહુ જ બોલ્ડ સ્ટેપ લીધું છે અને અહીંયાથી જો તમારી કોઈપણ રીતે કોઈપણ સંજોગોમાં ઈએમઆઈ બાઉન્સ થાય છે તો બેંક જે છે તે તમારા પર કોઈપણ પ્રકારની દોષ નહીં ચલાવી શકે, દાદાગીરી નહીં કરી શકે જે પૈસા પોતાના છે તે રિકવર કરવા માટે। અને તેમાં શું શું થઈ શકશે અને શું શું નહીં થઈ શકે, કઈ રીતે રિકવરી નહીં થઈ શકે અને થઈ શકશે તેના તમામ જે નિયમો છે, ગાઈડલાઇન્સ છે તે આજે આરબીઆઈએ જાહેર કરી છે। અને આ જે નવી ગાઈડલાઇન્સ છે તે 1 જાન્યુઆરી 2027થી નવું વર્ષ જ્યારે ચાલુ થશે ત્યારથી લાગુ થવા જઈ રહી છે। આ સાથે જ હવે જો તમારી કોઈ લોન ડિફોલ્ટ થાય છે તો મોબાઈલ, લેપટોપ જે છે તે બેંક્સ લોક કરી દેતી હતી પહેલાં, તે હવે અહીંયાથી બેંક્સ નહીં કરી શકે, એક્સેપ્ટ કે એમાં નિયમ એવો છે કે મોબાઈલ કે લેપટોપ જો તમારો લોન પર હશે તો કડક કાર્યવાહી જે છે આ પ્રકારની અહીંયાથી બેંક કરી શકે છે, અધરવાઇઝ નહીં। તમારી કોઈ પર્સનલ લોન છે, કાર લોન છે કે હોમ લોન છે તો આ જે કેટેગરીઝની લોન છે ત્યાં મોબાઈલ કે લેપટોપ બ્લોક કરવા જેવા કોઈ પણ જે આકરા પગલાં છે તે અહીંયાથી બેંક નહીં લઈ શકે। સાથે જ જો મોબાઈલ બ્લોક પણ કરે છે, લેપટોપ બ્લોક પણ થાય છે તમારું, તો ઇનકમિંગ કોલ અને એસએમએસની જે સુવિધા છે તે કમ્પલસરી રીતે બેંક્સે ચાલુ જ રાખવી પડશે। ત્યાં કોઈ પણ પ્રકારની બાંધછોડ જે છે તે ચલાવી લેવામાં આવશે નહીં। સાથે જ રિકવરી એજન્ટ્સ છે તેમને પણ તમારો જે ડેટા છે તે લિમિટેડ જ શેર કરવામાં આવશે। જો વધારે પડતો ડેટા કોઈ શેર કરવામાં આવે છે જેનાથી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન લીક થાય છે તો એના માટે પણ અહીંયાથી બેંક હવેથી જવાબદાર રહેશે આવતા વર્ષથી। સાથે જ ગ્રાહકોની જે પ્રાઇવસી છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી પણ અહીંયાથી આ નિયમ સાથે બેંકને જ આપવામાં આવી છે। અને કોઈ પણ પ્રકારની ખોટી ટેકનોલોજી જેનાથી ગ્રાહકો હેરાન થઈ શકે છે એ પ્રકારની ટેકનોલોજી પર અહીંયાથી સખત રોક લગાવવાની વાત જે છે તે આજે આરબીઆઈએ કરી છે। તો એક ખૂબ જ બોલ્ડ સ્ટેપ આજે આરબીઆઈ તરફથી આપણને આવતું દેખાયું છે। જી।